આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી ખાતે કડવા પાટીદાર ઉમા વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી સેક્શન બાલવાડીથી સ્ટાન્ડર્ડ 1 માં જઈ રહેલ બાળકોનું એન્યુઅલ ફંક્શન યોજાયું। વડોદરા શહેરના તરસાલીના કડવા પાટીદાર ઉમા વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી સેક્શન બાલવાડીથી સ્ટાન્ડર્ડ 1 માં જઈ રહેલ બાળકો માટે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના છોકરાઓ અને છોકરીઓને માથે કેપ પહેરાવીને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રસ્ટીઓ અને સ્ટાફે ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે ઉમા વિદ્યાલયમાં ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ સાથે મળીને ગ્રેજ્યુએશન ડે ઉજવી રહ્યા છે। ગ્રેજ્યુએશન ડે આમ તો જોવા જઈએ તો ફક્ત મોટા માટે હોય છે, પણ આજે અમારા બાલવાડી વિભાગમાં અમે ગ્રેજ્યુએશન ડે એટલા માટે ઉજવીએ છીએ કે આજે દરેકને મોટિવેશન મળતું હોય છે। નાનું બાળક જ્યારે મા બાપની પહેલી વાર છૂટું પડે છે ત્યારે બાલવાડી સેક્શનમાં આવે છે અને ત્યાં એ ઘણું બધું શીખે છે, જેમ કે પોતાનો નાસ્તો શેર કરવો, માતા પિતાથી દૂર રહેવું, નાની એક્ટિવિટી કરવી અને લેખનની પૂર્વ તૈયારી। તો આ બધા માટે બાળક જ્યારે બાલવાડીમાં તૈયાર થઈને અમે પહેલા ધોરણમાં મોકલીએ છીએ, જ્યાં તેનું ભણતર થવાનું છે, તો એક જાતનું એ ગ્રેજ્યુએટ કરે છે કે એક સારી મુકામ પર પહોંચી રહ્યો છે। હવે તે લેખન માટે પૂર્વ તૈયારીની રેડી થઈ ગયો છે, હવે લખી શકે છે। તો અમે હવે એને ગ્રેજ્યુએટ કરી એમને ગાઉન પહેરાવી, કેપ પહેરાવી એમને બધાની વચ્ચે આજે એમને માન આપીશું, તે લોકો અતિ ઉત્સાહમાં આવી જશે અને એ આગળના પ્રયત્નો અને પગથિયા જલ્દીથી સર કરશે, એવી અમારી શુભેચ્છા છે। आज हमारा तीसरा ग्रेजुएशन डे सेरेमनी था, जिसमें हमारे ट्रस्टीज आए थे और हमारी गेस्ट ऑफ ऑनर और चीफ गेस्ट नीलल बहन और नीता बहन आए थे और उन्होंने भी बालकों की बहुत प्रशंसा की और बालकों को ग्रेजुएट किया, कैप पहनाई, उनको सर्टिफिकेट दिया और बच्चों को मोटिवेट किया। हर साल की तरह हम हमारे बच्चों को अपने केजी सेक्शन से फर्स्ट में उनको विदाई देते हुए ये हमारा तीसरा ग्रेजुएशन डे कंप्लीट। थैंक यू। क्या नाम आप? विनीता मेहता।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.